તો કઈ ગુડ્ડોનો નેનપણનો વિડીયો મીટલો કૂદ કૂદ કરે છે ને એ કૂદ બતાવ કે જો ગુડ્ડુ એ કૂદ કૂદ કરતો પેલા આ ગુડ્ડુનો ગુડ્ડુ નહીં ગુડ્ડુ છે હા ભલે હા ગુડ્ડુ છે હા પપ્પા જો પપ્પાની ઉંમર કેટલી મેંગી તાંડો પેલાનો ઓલા જો દે કાહે હા ગોદી ન ગાનો ટિકટોક માં ઉઠાઈ મૂક્યો છે ટિકટોક માં બધા વિડિયો હતા પણ ટિકટોક પર થઈ ગયું ને ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ચાલ લેવા જાઉં છે ગાય હા તે જા કોણ ના પાડે ગાઈસ થોડો ના પાડશે ચાલ લેવા જાઉં છે ઠાર પડેલો હું તો ગાઈસ મમ્મી તો જાય છે ખેતરમાં બોલી ગુડ મોર્નિંગ હેડ સૂપ બનાય તો કે હું બનાવું છું ના ચોકન બનાય તો લાઈક તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા કાલે પાછું કોક છલ્લાજી નહીં જવાનું છે પૂનમ એમ નહીં મને શું ખબર કાલ 5 તારીખ સાથે 6 તારીખ સાથે એવું કશું નહીં તો હા કોક છે કયું સૂપ સારું હા મંચાવ લાવે ના કશું મારા માટે તો ગાઈઝ હવા વહેલો વહેલું પૂનમ પાણી ગરમ કરવા મૂકીશું ચોકણ વાગે છે બંધ કર સૂપ પીવા પડવું હોય ને તો ઇયરફોન કરી નાખવાનું લાજે સૂપ પીવો છે કોક ગ્લાસ આ કનો છે ના મારે તો છે અંદર પીવો લાવજે ગ્લાસ લાય સંજ્યા મેઠું ઓછું છે તો કાંઈ ચલો આપણે સૂપ પીએ સંજ્યા કનો પીવાનું છે ચલો તાણ હું ભરી દઉં પેલા સૂપ પીવાનો સૂપ લાગવાનો ન હોય સૂપ જેવો લાગે અમે તે તારો અમદાવાદ ગયા ને એવો મસ્ત હતો ને સૂપ હા ના મસ્ત સૂપ હતો કેવો છે અને કાલે ચો જવાનું છે તમારે 6 તારીખ તું નહીં કહેતી હે મંજી ની કોક છે કેટલા વાગે ગોધીનગરે જવાનું હતું હા પેલો પિઝાનું કર્યું છે તેમને બોલાવે છે પિઝાનું કર્યું છે તેમને બોલાવે છે કે આવજો પેલી વખત કે આવ્યો નતો હા સરગાસણે પેલા કે આવો અને આજે પાછું માણસા જવાનું તારીખ લઈને તો કઈ અમારે ખબર કાઢવા નહીં જવાનું માણસા તો પૂનમ એકલીને જ જશે એટલે અમારે હગો થઈશું અમારે કોઈ નહીં આવતું ખબર કાઢવા એટલે પણ તારા દૂર નજીકનું હગું થાય ભલે તારામાં આવું ના આવો હા એવા તો બરાબર છે ખબર કાઢવા નહીં આવે એટલે અમે ખાલી આવશું હંગાથી ખબર કાઢવા તારા નોમની જશું મમ્મી કે હેડો એટલે તમારે જાણ નહીં કોઈ ને કાલે તો રામલેસના જવાનું છે શું કરશું ચલ્લાજી બાધા એટલે ચલ્લાજી બાધા રાખી છે દાદા છે પણ દર્શન કરવા તે એ જવાનું પેલો ગોધીનગર પાસ કાલે પેલો આ તો એ થઈ નહીં જતા રહે જેમ એટલે હા પહેલા એમ તો ઉપડવું પડે હા એમ જ 100 વાગે 7 8 9 વાગે ને જો જીયાવાનું તો લઈ નહીં આ શું ખોજી કણ એ પછી રાતે મોડ હોય શું કરશું હા પહેલા જઈએ તાણું મેળાવા નહીં ગોધીનગર મોણસા જઈએ છીએ થી ઓમ ગોધીનગર નજીક પડે પણ પાછું સરગાસણા કોક છે કાજલ એમને વાહમો છે તો કંકોત્રી આવીશ કે આવજો કેમ કહેતા માતાજીનું કોક છે પણ જો એમ આપણો તારે નહીં એ તો એવાને બોલાવે તેમનું દુકાન મોય પાછું હા એ નહીં આજે સીધા મોણસા જઈએ મોણસા ગોધીનગર જઈએ કાલ સવારે દુકાનમાં જઈને હજુર આલીસણા જઈને પાછો હોય પણ કાલ તો હારો છોકરોને પરીક્ષા છે બધા જ છે હા બધા છેલ્લા જે કોઈક મોની છે રાલીસના કાલે પણ આજે મોણસા જવાનું મોણસા હોય આવી હતી થી તો 20 કિલોમીટર ગોધીનગર થાય કાલે પાછું દક્ષાબેને બોલાવે છે એમની દુકાન ખોલી સાથે એમ શું કરવું
કાજલ એમ નહીં આજે હોજ બોલાયા છે ઓય ના જઈએ તો ઓય પેલું એ થાય ઓય ના જઈએ તો ઓય પેલું થાય મોમાની એ પાછું આવતો જ નહીં પણ આપણો મમ્મી ક્યાં ક્યાં કરે છે જતાઈએ આવતો નહીં પણ આપણો છોકરો આવે ને ક્યાંક ખબર કાઢવાની આવે એક છોકરો નહીં બધો એક કઈ છોકરા નહીં આવે પોત છોકરો આવે ને એક કઈ નહીં ખબર કાઢવા નહીં આવતો આ તો આવું હમા ફેરા કે હમા ફેરા છો હાલ તો તું સ્પેશિયલ મોકલું છું ના એ આવું એટલે એ તો હમા ફેરા ચાણ લગન હોય તો આવી જાય ને કે હા પેલા 100 મહિના પેલા છોકરો થયો હતો ને તે ખબર કાઢવા આવ્યો છે અને આવ્યો હોય લગનમાં હા હા અલ્પ હેડો શું કરવું હોય જે કરવું હોય વહેલા કરો હેડો શું કરવાનું છે હે મંજી વાની જવાનું છે કાલે જવાનું તો અત્યારે હું મોણસાઈ પછી તો ગાંધીનગર આજ હા હોજે હો ચાલો કઈ કામ હોજે વર્ષ ગણ દર્શન કરીને આવતો ડાયરેક્ટ પરીક્ષા નહીં આ પેપર તો ખાવા જશે હા પેપર યાર તો બી એમના પેપર છે અમને જવાનું છે પેપરમાં આપણા મામા ઘેર જવાનું હા હા તો ગાઈસ શાક બોડી આપું છું ગાંધીનગર ચેમ અમે જઈએ છીએ એટલા ક્યાંથી ના લઈને આ છે અને બાતાસાનું પેલા વાની મીઠલાની એ તો હેમંતબેન કાલ વચ્ચે જવાનું હા તે અમે ગાંધીનગર ડાયરેક્ટ પછી જવાના હા તે તમે ડાયરેક્ટ આવજો કોઈ હોય પપ્પા આવશે પપ્પા શું કરવા આવું હોયથી કાલ 14 કાલ 14 નું થાય બોડી ના પાડે પૂનમ આપવાનું મિતાંશનું દર્શન નહીં કરવાનું કામ હોજે એ તો ગાંધીનગર કોઈ માં ગાંધીનગર યાદ ગાંધીનગર જઈને કાલ વર્ત અહીંથી આવવાનું થઈ ગયું ખાવાનું બોડી હા મારે ના આવું છે નહીં ખાવું કહો પેલો જવાને મોડું થાય છે મોડી થાય શું કરો બસ કાલ આવશે ગાડી લઈ પપ્પા આવશે કાલ થાળી બાળી લજે કેટલા વાટકો હા તારે જે ભણવાનું છે પણ હો હા એટલા ગોલ્ડન લેસન નહીં આલ્યું દિવાળી હોમવર્ક તો કઈ આ તો બે શાક એક આ શાક અને ઊંચું કરજે આ મમ્મી અને ચણિયા બે શાક ચલો ફટાફટ ખાઈ લઈએ પછી જવું છે અમારે તો માણસા મમ્મીના ભત્રીજાની છોકરી હા હા મમ્મીના ભત્રીજાના કેમ ભાઈ ના છો એટલે ભત્રીજો ના થયો ભત્રીજો ના થયો ભાઈના છોકરાને બહુનો ખબર કાઢવા જવું છે તો અમે વિચારીએ છીએ શિલ્પાની એવી કોમેન્ટ આવી હતી શિલ્પા પૂનમના બોગાટ ફોન હાજર તો બોગાટ કરો પણ હવે સાચી બોલી શિલ્પા એટલા ખૂણામાં જઈ જો ચલો 4-5 ફૂટનો ચો તે પાર્વતી કે તૈયાર થાય હેડ બપોર પરીમાં મોડા નહીં જવું અત્યારે ખબર તાણ નહીં જવાનું ખબર કાઢવા નહીં જવાનું માણસ તાણ ભત્રીજા ખબર બોલ કો પણ એમ કાપી ના લઉં તાર પણ વાંધ નહીં છોકરી ના પણ હોય તો ક્યાં તો અમે તાર પાસે ખર્ચા ના કરીએ શું કરશું એ ચેવું આવો હો ચો ગરોળી એ બી વાવા ના હોય આ તો ગરોળી નહીં આ કાચંડી છે હા કાચંડી છે કશું ના થાય તો એ કાલ બાઈક ગાડી લઈને આવશો પાર્વતીનું ટીકલાનું ને બધો લઈને વિસનગર હા કોક બાત આ છે છલ્લાજીની તો પહેલો પગે લગાડવામાં તો ગાઈસ આ રોજમાં તો ખાવા બેસું અને અમારો વિચાર છે જવાનું ઉનાગુની થાય છે જવું કે ના જવું અમારે તો ભાજ્યા રાખ્યા પણ કશા કોમ ના નહીં પપ્પા ભાજ્યું હા હોય કે નહીં રાખ્યા ભાજ્યા ઘાસ વાવી છે ને એ ભાજ્યા નહીં રાખ્યા તો ભાજ્યો બન્યા હતા હોય કણે સોંપી દેવાના આખા પડી રસીમો નહીં કહો
સોંપી દે લો એટલે ડુંગળી ને એવું બધું સોંપી દઈએ. આ ડુંગળી આટલું બસ ઉપર છે સોંપી દે રાકા લીલું શાકભાજી એ વાઈ દેવાનું. ઓહો. ના બનાવો સબસ્ક્રાઈબર આ ફોટા બનાવું મમ્મીને. રવિવાર તો ચાલે. હા તમારા વટલા રૂમમાં આવતું રહેવાનું. કેમ ઊંઘવા. કેમ સોફા તો અહીં રમણ ભમણ કરો. જો એ નહીં રમવાનું છોકરો કરું છું. તમે કરો. હું નહીં કરતો છું. ના હવારે સાફ કરાવો તમે બેઠા. કાં હુઆ કોક કઈડી શકું તો શરદી થઈ છે. શરદી થઈ જો હા મીતો ઓહ કાઢી નાખવાનું. તો એમ નિતાંશ અચાનક રોવા મોડે છે કઈ નહીં રોતો. બપોરનો રોવો રોવાનું બપોરનો રોવસ. શરદી જેવું થઈ ગયું હોય એવું નહીં લાગતું. શરદી તો ઠીક છે. અલે કાનો મોબાઈલ છે ટેકલા કોણ મોબાઈલ બહાર મૂકીને આવી છો તો કઈ વરસાદ ચાલુ થઈ ગયો વગન સિઝનનો. અલે કાનો છે પલળી ગયો બહાર પડ્યો તો આઈફોન આપવાનું છે એટલે એવું નહીં કરતી. મારા તમારે જેવું નહીં નવા પોરા શાકમાં રોજ નાખું. તાન. મારે તો આઈફોન છે મૂકો હતો. તો બહાર પડ્યો તો જો જેવું. ના ફેંકી દેવાય મૂકો એ તો નહીં કોઈ બાપુ. મૂકો હા પલળી ગયો ને મારે તો આઈફોન કરતા મૂકો હોવું. તો કઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. કે ગીફ માલી છે મૂકી કરી છે મમ્મી શું થાય છે હા મીટલા ઓય ના લઈએ તો શું કરો ફોનમાં પહેર્યું હોય તો એનો ઓ માય આવ લે આવ લે લાઈટ આવીને જઈ એમ પતિ. ઓ આવો મારો ભાઈ કોને માર્યો મારો છોકરા શું થયું છે તેવાનું અચાનક કોક થઈ ગયું છે. રો કરો શું થયું હા ધરત લાગે પણ રો કરો ને આવનારો અગધાર એટલે લાગ્યો નહીં હા એવું તો ના રો છો હાર હેડો આવો તો એ નહીં આપતો રોજ તો જેવો હવા મોડો ફોટો દઈને કયો માથું બાથું કઈડી હોય તો નવરાયું બધું. સંપલે આ બાતો નહીં છે પલડે તું આજે તો બનીશું ડુંગળી બટાકા ચાલશે આપણે તો ત્યાં જવાનું તો મેળ પડી જાવ ખાવાનો કોક કેન્સર બી ન મારતો પેલાનો 7 તારીખે હતું એટલો પમદાર છે ઓપનિંગ આજે જઈને મારે બે હીરાવાન થાય કાલે એટલો હવે વેકેશનમાં જતું રહેવાનું અઠવાડિયું પિયર જશો કે ત્યાં જશો બોડી પિયર જવાની તું એટલે લાઈટ કેમ જાય છે ને આવે છે સબસ્ક્રાઈબર આવ્યો હા તો કાંઈ જઈએ તો અમારે ખાવાની તૈયારીઓ થવા મળી હોજ પણ ખાવાનું સવાર પડે ખાવાનું બપોર પડે ખાવાનું પોતાનું દૂધ નહીં ખાવાનું કોણ ઊંઘી જો સબસ્ક્રાઈબર આવ્યો આવો માં તો રસોઈ બનાવીશ બહુ સરસ બહુ જ ગમ્યો અમને બહુ જ મજા આવી બહુ ટાઈમથી આવું કરતા હતા હા અને આવો સપોર્ટ બી અમે કરતા રહીશું ચલો હા હારું જય માતાજી હા તો ગાઈસ મિતાંશ તો બિચારો રોઈને ઊંઘ્યો છે લે હું રોવા ના બોલ બીમાર પડે બોલ પાણી લીધા નહીં કઈ ફોન તો 6 મહિનાથી આમ કહો તો પાવ હા પાવું પડે પણ થોડું પાવાનું હતું મમ્મી પાણી પાઈ દો તો આ બધો હતો હા આ બધો એ બધો હતો મમ્મી એને થોડુંક પાઈ એટલે આ વરસાદ શિખર છે ને ચાલુ થઈ જાય છે ઘડીએ પડીએ હા ચાણું શું થયું લે પૂનમ રોવા છે શું થયું લે ના મને શું ખબર તો તને ધ્યાન નહીં રાખતી તો ગાઈસ કોક પૂનમ કોક બળી છે એવા સમાચાર મળ્યા છે ચો જઈ
હા શું થયું બતાવજે ગરમ ગરમ ડોયો પકડી પાડ્યો. તો આ બુદ્ધિ છે કે નહીં ચો બતાવજે ડોયાને નિશાન પડી ગયું. બતાવજે નિશાન હરખું પડી છે ટેટું પણ કઈ એટલી ખબર ના પડે ગરમ છે કાઢો છે એ ડોયો પકડ્યો ગરમ આ ગરમ હા ના રખાય માં ઓમ એ તો ઓમ ગેસ ઓમ ઓમ રાખ્યો તો એટલે ગેસની અંદર હળગતો તો નીકળ હતો. હા અને અમને નથી ખબર કે આમ ગરમ થયો હશે તો પૂનમ તો બળી છે તો હરખો પકડવો હતો કે મુકાઈ ના આવ્યો હા અવાજ તો આવ્યો તો સબસ્ક્રાઇબર બે હતી હું એ બાજુ તો ગાઈઝ હું લાઈટ આવી છે અને પૂનમ બળી છે આજ તો લગાવ્યું પેલી એ? એટલી ખબર ના પડે કે હારું ગરમ અંદર સાથે ગરમ હશે એમ હળગશે હા રોજ નાખો લાઈટ જઈ શકે. અંધારામાં અંધારા બધી દઉં તો ગાઈઝ મિતાંશ તો મોડ ઊભ્યો છે ઊંઘવા દઈએ થોડી વાર પેલા તાર મગજ છે ના ડાય નહીં ચેવરે અડી જવાય હવે ખીચડી માં મેં કોણ તો કઈ જઈએ તો ખાવાનું બનાવ ચલો આપણે થોડી કસરત બસરત કરીએ જો બોડીને ધરેટ ઉતારો નજર ઉતારવા તો કઈ જાય તો જોશો આ બસ નજર ઉતરાવ વિકાસ રો કરો છો હોગે તો હા વાત બંધ કર રોટલી ના કટકા કરીને ફેરવી નાખતા હો થયું ટોક લાગી લે હા પાણી પીધું એટલા ટોક લાગી તો કઈ મિતાંશનો ટોક લાગી ટોક એટલે નજર કા હા નજર લાગી જુઓ કે વકો દેખાય છે ને ત્યાં મેં બીક લાગતી હતી પેલું ઉડ્યું તાર મને તો પેટમાં ફાળ પડી એટલે હું ઉડી તું મોર જેવું ઉડ્યું ને પછી એવો અવાજ તે આવ્યો તો અહીંથી કોકને લઈ જવાય કા એ તો મૂકો મને કીધું હોત તો હું ના આવત જઈને કરે તો હા મને કીધું હોત તો હું ના આવત બોડી ચેમ એકલા નાઠેલો અવાજ ઓળખ્યો તો મારો હા ચેમ મૂકો શિખર ઓળખ્યો નવાનું મીટલા શું થયું ખોખો થયું ચેમ હતો નહીં શું કરશે હવે? નજર ઉતારી ઉતારી બસ બનો રોવા ચાલો ને ગાડી બને જ ના થાય. તો એ નતો હોગે જળમાં માટલી જોવા બાબરી સીમ કાલે એટલે એક જ જણ કઈ જગ્યાએ જવાનું વિધિ થાય છે ગાઈસ અમારા ઘરમાં તો ધ્યાન રાખજો બધો વિધિ વાળો છું શાંત થઈ ગયું રોવાનું બંધ કરીને કોઈ અલે કોના આપણા કૂતરા ના નાખ બધા નહીં કહેતા નજર ઇઝ રિયલ ડોક્ટર અરસારજી રવા દે તું આખી રાખ સુબાનું છે આમ વાણી બંધ થઈ ગયું તો કાંઈ નિતાંશનો તો અચાનક કોક થઈ ગયું નજર લાગી હોય ને એવું લાગે છે તો વાળીને તાર નો મૂરો તો વાન બંધ કરી ઉતરાય લઈ 6 મહિના પહેલી વાર આટલું રોજ ને હા કદી રોજ નહીં કદી નહીં નહીં છે કદી નહીં માચે લે પંખો ચાલુ કરજો કા તો કાંઈ ચાલનો લગભગ બપોરનો રોવા ચડેલો ને એક ધારું તો અંતે પાણી પીવડાવે છે તારી નજર ના લાગી હોય પાણી તો પાણી નજર ના લાગે હા પાણી નજર લાગે તાણે હું બીજું કોઈ ખાતો નહીં એ હવે રાતે હેરાન કરો હવે કૂદવા માંડે નહીં ડોક્ટર અરસારજી સોજી હા એ ડોક્ટર અરસારજી
તો ગાઈઝ મેં તો પાછો રોવા મળ્યો દવા પાઈ તો ગાઈઝ આ રહ્યો તો ખાવા બેસ્યો આપણે ખાવું છે સંજ્યા તો એ બે હશો નું 2 જ જણ બેસી હતો બોડી એટલી બાકી છે ખાવાનું બોડીનો શિલ્પાનો પૂનમનો નહીં ખાલી હડો કયો પેલો પગાર તો મનુ આલવી પડે પાર્ટી મનુ આજે તમારો વાત થતી હતી હા આ મને આલવો પડે પેલી પાર્ટી તો ચાણું છે ચાણું પગાર આવે છે સિંગ ભજન થમ્સઅપ ની કરી દઉં પાર્ટી કે ચાણું પગાર આવે છે ઓહો હો ક્યાં સુધી તો ઉધેવ ખાઈ જશે ડોક્ટર ફરી છે હમણાં 10 દિવસનો તો આવ્યો તો હજી આવ્યો નહીં આવી ગયો 10 દિવસમાં 30 તારીખે થાય ને એટલે કે 10 દિવસમાં આવી જઈને કોઈ ના તો હર પાર્ટી સિંગ પર જો ખવડાવો તો એ સારું લાગો તો એ તો હું મન મફત દવા કરી આલો અરે દૂધ પીવું છોકરો તો બોમ્બ પડ્યો આપણું મોટું બોમ્બ કર્યું ચાણો હારે લવજે ગળદો મેલો હારે ઊંધી પડી જાય તો હું ભોડું કરવા આડું છું અલે વાંધો કોક કે ના ખાને જોડી નાખવાનો છું હું ઓખનો બોમ્બ પાડ્યો છે ખબર નહીં પડતી તને ગુડ્ડો તો તાનો ઉડીને આવ્યો હાથમાં પડે ઉડ્યો હા પડે ઉડ્યો તે ઇન્ના માં તો લગાવું છું બોમ્બ પડ્યો હોય હા તો ગાઈસ ખાઈને પીને તો ગોદડો બોદડો ભરાવા માંડ્યો લઈ જા પેલો પાર્વતી નો જો હતા એક તો પેલો રહ્યો અમાને કાઢી બેહો તમે